જો સંસ્કાર કોને કહેવાય. ભિવંડીથી શાહપુર માનસ મંદિર તીર્થમાં ગયા છો? ભુવનભાનું માનસ મંદિર અમારા હેમરત્ન સુરી મહારાજની પ્રેરણાથી બનેલું છે. ભિવંડીના યુવાનોએ સૌથી પહેલું વીઆર સેવા ગ્રુપ સ્થાપ્યું. એની ના નહીં, પણ એમણે કેવું કામ કર્યું. જેવી રીતના અમારા અમદાવાદના યુવાનો છે, એમણે વિરમગામ, સાણંદ, ધ્રાંગધ્રા, મોરબી આવી દરેક જગ્યાએ માંડલ વગેરે જઈને જેમ વીઆર સેવા ગ્રુપો સ્થાપ્યા, એવી રીતના ભિવંડીના યુવાનો ડોંબીવલી ગયા, કલ્યાણ ગયા, શાહપુર ગયા, ઘોટી ગયા, ઇગતપુરી ગયા, નાસિક ગયા અને ત્યાં જઈને એમણે પણ વીઆર સેવા ગ્રુપોની સ્થાપના કરાવી. આ શાહપુરના યુવાનો મારા સાહેબ વીઆર કરીને આવતા હતા. સાધ્વીજી ભગવાન ઓમકાર સુરી સમુદાયના 2-4 સાધ્વીજી મહારાજ હતા. એક સાધ્વીજી ભગવાન વ્હીલચેરમાં હતા. શાહપુરના યુવાન એમની સાથે વીઆરમાં સાથે છે. સવારનો સમય, થોડું અંધારું અને સાધ્વીજી ભગવાન ચાલી રહ્યા છે, પાછળ વ્હીલચેર અને એની પાછળ એની સાથે આપણા યુવાનો. સામેથી એક કાર, ઝાયલો કાર આવી રહી છે. યુવાનની નજર પડી કે આ કાર નજીક આવશે અને કદાચ એનું બેલેન્સ ચૂકી જાય એવું લાગે છે, એટલે યુવાન આગળ આવી ગયો વ્હીલચેરની. અને બન્યું એવું કે કાર બિલકુલ સાધ્વીજી ભગવાનની વ્હીલચેર તરફ આવી રહી હતી અને વ્હીલચેરને ટકરાય પહેલા આપણો યુવાન જે સાઈડમાં હતો એ વચ્ચે આવી ગયો. જાણી જોઈને કૂદ્યો. મારા સાધ્વીજી ભગવાનને કોઈ ઈજા ન પહોંચવી જોઈએ, કારણ કે વ્હીલચેરને ખસેડાય એટલો સમય બચ્યો નતો. સીધું સાધ્વીજી ભગવાનને જો આ વ્હીલચેર, આ ગાડી ટક્કર મારે, વ્હીલચેરના ભૂકા બોલાઈ જાય, સાધ્વીજી ભગવાન ત્યાં પતી જાય અને ચલાવનારી બાઈ પણ ખતમ થઈ જાય. આ ન થાય એના માટે આ યુવાન સામે ચડીને કૂદ્યો અને કૂદતાની સાથે એનું ત્યાં એક્સિડન્ટ થયું. સાથે સાધ્વીજીમાં એને ટક્કર લાગી, બાઈને પણ ટક્કર લાગી. મારા સાહેબ પડ્યા, બાઈ પડી અને યુવાન પડ્યો. એક સાથે 3 જણા નીચે પડ્યા છે, લોહી વહી ગયા છે. શાહપુરથી ભિવંડી વચ્ચે બનેલી આ ઘટના યુવાનોએ ઉચકી પેલા શાહપુર હોસ્પિટલમાં લઈ ગયા. એમણે કીધું અહીંયા કંઈ જ શક્યતા નથી, એટલે લઈ ગયા થાણા પાસે એક હોસ્પિટલ છે જ્યુપિટર, અને જ્યુપિટર હોસ્પિટલમાં ત્રણેયને એડમિટ કર્યા. મને સમાચાર મળ્યા, મેં પૂછાવ્યું સિરિયસ? મને કે સાધ્વીજી અને સેવિકા સિરિયસ નથી, પણ જે છોકરાએ સામે જમ્પ માર્યો છે એ છોકરો સિરિયસ છે. ત્રણેયની ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ. ભિવંડીના યુવાનો આ શાહપુરના યુવાનોને પોતાનું ગ્રુપ સમજીને પહોંચી ગયા. અને ક્યાંય પણ તમે એડમિટ કરો એટલે શરૂઆત શેની થાય છે? પૈસાથી જ શરૂ થાય છે. એમાં જ્યુપિટર જેવી બોમ્બેની હોસ્પિટલ હોય, A1 ક્લાસ હોસ્પિટલ હોય, આના વગર તો એન્ટ્રી મળે નહીં. શાહપુરના યુવાનો પાસે એવી કોઈ તાકાત નથી. આમણે કહી દીધું ચિંતા નહીં કરો, એક વખત એડમિટ થાવ. આપણે એક ડોક્ટર ભાસ્કર ઘાટકોપરમાં રહે છે, ગોગારી ભાઈઓને ખબર હશે. ડોક્ટર ભાસ્કર ઘાટકોપર ઈસ્ટમાં રહે છે. અમારા ને એમના સંબંધ સારા. જ્યુપિટર હોસ્પિટલની અંદર જ તેઓ પણ છે. એમને સમાચાર પહોંચાડ્યા. અમારા ભાઈ, અમારા સાધ્વીજી ભગવાન, એમણે કીધું આવી જાવ અંદર. અને એક પછી એક સર્જરીઓ ચાલુ થઈ. સાધ્વીજી ભગવાન બહાર આવી ગયા, ઓલી બાઈ બહાર આવી ગઈ. પણ આ છોકરાનો કેસ બહુ જોખમી હતો. બ્લડ જોઈએ. ભિવંડીના યુવાનો પહોંચી ગયા, તમે કયો એટલું બ્લડ આપવા તૈયાર છે. ફટાફટ બ્લડની બોટલો ભરાવા માંડી અને 15 દિવસની અંદર રિકવરી થઈ. અને આજે બહુ સારા સમાચાર આપવા છે. આ છોકરો મરણાંત એક્સિડન્ટમાંથી હેમખેમ બહાર આવી ગયો છે. અત્યારે પોતાના ઘરે પહોંચી ગયો છે. ટોટલ 3 જણની ખર્ચો પૂછો 3 જણમાં ટોટલ કેટલો ખર્ચો થયો? 23 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે. ઓમકાર સુરી સમુદાયના આચાર્ય મુનિચંદ્ર સુરી મહારાજે કીધું ચિંતા નહીં કરતા. 9 લાખ રૂપિયા એમના તરફથી આવ્યા. કોકે 2 લાખ રૂપિયા મોકલ્યા, કોકે 1 લાખ રૂપિયા મોકલ્યા. આમ કરીને 23 લાખ તો પૂરા કરી દીધા. અને આજે બધું જ બહાર નીકળી ગયા. શાહપુર માનસ મંદિરના ટ્રસ્ટીઓએ કીધું કે આપણા શાહપુરનો છોકરો હતો ને, એની પાછળ 1 રૂપિયાનો પણ વિચાર નહીં કરતા 1 લાખથી 21 લાખ સુધીની જરૂર પડે
અમે આપવા બંધાયેલા છીએ. અને એલર્ટ ગ્રુપને આજે આપણે ધન્યવાદ આપશું. ભાઈખલા એલર્ટ ગ્રુપમાં એક જીનેશભાઈ કરીને ભાઈ છે, જેઓ સાધર્મિક માટે દર વર્ષે કરોડ રૂપિયા ભેગા કરે, દર વર્ષે કરોડ રૂપિયા વાપરી નાખે. એ છોકરાને જયારે ખબર પડી, જો આ લોહીના સંબંધ નથી, આ લાગણીના સંબંધ કહેવાય. એક ગ્રુપ બીજા ગ્રુપને જયારે મદદ કરવા માટે ઊભું થાય, આનાથી મોટું જીન શાસન તમને ક્યાં જોવા મળશે? આ છોકરાએ, જીનેશભાઈએ કેવડાવ્યું કે આ છોકરો જ્યાં સુધી પાછો સર્વિસ કરનારો આ માણસ હતો, મહિને 15,000નો ખર્ચો હતો, એ પોતે મહિને 15,000 એના ઘરે આપતો હતો. 3 ભાઈ છે, 3 ભાઈ મહેનત કરીને રૂપિયા કમાતા હતા. આના 15,000 રૂપિયા દર મહિને એલર્ટ ગ્રુપના ભાઈખલાના જીનેશભાઈએ કીધું હું પહોંચાડીશ. દર મહિને 15,000 રૂપિયાના ચાલુ થઈ ગયા. અને બીજી બાજુ માનસ મંદિરના ટ્રસ્ટીઓએ કીધું આ છોકરો થોડોક પણ વ્યવસ્થિત થઈ જશે ને પછી અમારા માનસ મંદિરની અંદર અમે એને રાખી દઈશું, એને હલવું ચલવું ન પડે, બેઠા બેઠા કામ કરી શકે અને એની ઇન્કમ પણ ચાલુ રહે. આ રીતના દરેકે ખભે ખભા હાથ મિલાવ્યા. એના કારણે આ યુવાન બહાર આવી ગયો છે. આવું આ જીન શાસન છે કે જ્યાં તમે વીઆર સેવા કરવાનું શરૂ કરો, આખો સંઘ તમારી સેવામાં છે. જાનના જોખમે સાધ્વીજી ભગવંતને બચાવવા, આનાથી મોટું સમર્પણ બીજું કયું હોય છે? એક દીકરાને ચારિત્રના માર્ગે મોકલવો જુદી વાત છે, પણ જે ચારિત્રના માર્ગે ગયા છે એના જાન બચાવી લેવાનું કાર્ય તમે કરી રહ્યા છો. જો આવતીકાલે તમારે પણ આવો પ્રસંગ આવી શકે, પણ આજે નથી આવ્યો અને આપણે ઈચ્છીએ છીએ કે ન જ આવે, તમારી આખી જિંદગીમાં કદાચ એક્સિડન્ટનો કોઈ પણ પ્રસંગ ન આવે ને તો પણ તમે વીઆર સેવામાં જોડાયેલા છો ને, માટે તમને પ્રતિપળ એવું અદ્ભુત પુણ્ય બંધાઈ રહ્યું છે. અમારા ગચ્છાધિપતિ કહે છે તમે સમાધિ આપવાનું કાર્ય કરી રહ્યા છો. તમારા જીવનમાં ક્યારે આધિ, વ્યાધિ કે ઉપાધિ આવી જ ન શકે. જે બીજાને સમાધિ આપે એને સમાધિ મળ્યા વગર રહી જશે.